સ્વામિનારાયણ. તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં. અને તો આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ઢાબા સ્ટાઇલ ગરમા ગરમ આલુ પરાઠા. અને બટર તો ઉપર મૂકીએ તો જ ઢાબા સ્ટાઇલ લાગે. તો તેની માટે અહીંયા મેં ખાઈની અને દસ્તો લઈ લીધો છે. તો તેની માટે 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં, કે પછી જો તમારે તીખાશ જોઈએ તે રીતે 15 નંગ લસણની સૂકી કળી. અને જો તમારે લસણની કળી મોટી હોય તો તમારે ઓછી લેવાની. અને તેને આપણે આ રીતની દરદરી પેસ્ટ તૈયાર કરી દેવાની. વધારે પેસ્ટ નથી કરવાની. ફરી પણ ખાઈની અને દસ્તો લઈ લીધો છે. તો 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા, આ મસાલો બનાવીએ છીએ. 1/2 ટીસ્પૂન કાળા મરી અને 1/2 ટેબલ સ્પૂન જીરું. આને પણ આપણે દરદરું જ કૂટી લેવાનું છે. વધારે ઝીણો પાવડર નથી કરવાનો. જેનો ટેસ્ટ જ્યારે આપણે ખાઈશું ને તો મોઢામાં આવશે ને તો ટેસ્ટ તેનો ખૂબ જ સરસ લાગશે. તો જો આ રીતનું કૂટી લીધું છે મેં. તો જે થાળીની અંદર મેં લસણ, આદુ અને મરચાંની પેસ્ટ કાઢી હતી તે થાળીની અંદર આપણે આ મસાલો પણ ઉમેરી દઈએ. અને જો મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આ મીડિયમ સાઇઝના 4 બટાકા બાફી અને ઠંડા કરી લીધા છે. અને તેને આપણે છીનીને હાથથી મેશ નથી કરવાના. તેને આ રીતે આદુ છીનવાની છીની કો તો મોટી છીનીથી આપણે છીનીને જ લેવાનું છે. જેથી જ્યારે આપણે આલુ પરાઠા વણીએ ને તો તે એક સરખા વણાય, ફાટશે પણ નહીં. જો મોટા જંક્સ રહી જશે ને તો તે ફાટી જશે. જ્યારે આપણે વણીશું ને ત્યારે તે ફાટી જતું હોય છે. તો 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર. તમે આ રીતે બનાવશો ને શિયાળામાં તો બિલકુલ ઇઝી. તમે નાસ્તામાં, સવારે કે પછી રાતે પણ તેને બનાવી શકો છો જમવામાં. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. છીનીને લીધું છે ને એટલે બિલકુલ ફાટે નહીં. અને બીજી રીત પણ બતાવીશ તમને. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન લીલું લસણ અત્યારે સિઝનમાં છે તો મેં લીધું છે. તમારી જોડે હોય તો લેવાનું, ના હોય તો સ્કીપ કરી દેવાનું. અને 1/2 કપ જેટલા ઝીણા કટ કરેલા ધાણા લીધા છે. જો બનતી વખતે તમારે ફાટી જતું હોય ને તો હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તે રીતે પણ તમે બનાવી શકો છો. તો બધી વસ્તુને મિક્સ કરી દેવાની. તો જો આપણો આલુ પરાઠાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો તેને સાઈડ પર રાખી દઈએ અને લોટ બાંધી લઈએ. તો 2 કપ ઘઉંનો લોટ લીધો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આ લોટને થોડું થોડું પાણી રેડતા જાય અને બિલકુલ સોફ્ટ લોટ, બિલકુલ સોફ્ટ એટલે કે આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય છે ને તેવો સોફ્ટ લોટ બાંધવાનો, કઠણ લોટ નહીં બાંધવાનો. જો સોફ્ટ લોટ હશે ને તો પરાઠું બનતી વખતે બિલકુલ નહીં ફાટે, ઇઝીલી વણાઈ જશે. અને અંદરનો માવો જે બટાકાનો છે ને તે પણ બધી બાજુ ઇક્વલી સ્પ્રેડ થશે. તો જો લોટ બંધાઈ ગયો છે અને તેની અંદર થોડું તેલ રેડી અને 2-3 મિનિટ આપણે સરસ રીતે મસળી લેવાનું. તો રેસ્ટ આપવાની જરૂર નથી. તો એક ગુલ્લું લીધું છે તેને કોરા લોટમાં બોળી અને આ રીતની એક રોટલી બનાવી દેવાની. તો જો બીજી રોટલી પણ તે જ રીતની મેં બનાવી દીધી છે. તો તેની અંદર જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે બટાકાનું તે ઉમેરી દઈએ. લઈ લઈએ એટલે કે તો ચમચી થોડું સ્ટફિંગ લીધું છે અને ચમચીની મદદથી આપણે તેને સ્પ્રેડ કરી દઈશું. ઇક્વલી સરસ પહોળું કરી લેવાનું. તો જો બેટર સરસ રીતે સ્પ્રેડ કરી દીધું છે. અને છેક ધારો સુધી આપણે જવા નથી દેવાનું. જગ્યા ખાલી રાખવાની છે. ને જે બીજી રોટલી વણીને રાખી હતી ને તેને લઈ અને તેની ઉપર મૂકી દેવાની. અને ધારોને આ રીતે હાથથી દબાવી દેવાની. એટલે જ્યારે આપણે શેકીએ ને
ત્યારે તે ખુલે નહીં. અને જો ડિઝાઇન જોઈતી હોય ને તો આ રીતે કાંટાવાળી ચમચીથી આ રીતે તમારે પ્રેસ કરવાનું એટલે સરસ ડિઝાઇન તૈયાર થઈ જશે. અને ઉઠાવતી વખતે તમારે થોડું સંભાળીને ઉઠાવવાનું. તો આપણો સ્ટફિંગ ભરવાની કે ફાટવાની ઝંઝટ વગર આલુ પરાઠો પહેલી રેસીપી આ બનવાની તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, તેની ઉપર હું તેલ લગાવી રહી છું. તમે ઘી કે બટરની અંદર પણ શેકી શકો છો. તો તેને થોડું શેકાય એટલે પલટાવી લેવાનો. અને આને શેકવા માટે થોડી તમારે મહેનત કરવી પડશે. તેની ધારોને આપણે પ્રેસ કરતા જઈ અને શેકવાની છે, કારણ કે વચ્ચેનો ભાગ ઊંચો રહેશે અને સાઈડનો ભાગ નીચો રહેશે. એટલા માટે જો આ રીતે પ્રેસ કરવાનું એટલે સરસ તે શેકાઈ જશે. અને ઉપર તમે આ રીતે તબેથો ફેરવશો ને તો સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયો છે આપણો આલુ પરાઠો. તો બીજી જે આપણી નોર્મલ રીત હોય છે તેવી જ એક નાની પૂરી બની દીધી છે. અને તેની અંદર સ્ટફિંગ ભરી દઈએ આલુનું. અને આ રીતે બધી પૂરીને એક જગ્યાએ કોર્નર ભેગું કરી દેવાનો છે. જો આ રીતે ભેગું કરી અને ગોલ ગોલ ફેરવી દેવાનું. અને વધારાનો જે લોટ હોય ને તેને આપણે કાઢી નાખવાનો છે આ રીતે તોડીને. અને જે રહ્યું તેને હાથથી દબાવી અને સરસ રીતે પ્રેસ કરી દેવાનું પોલા હાથથી. અને તેને કોરા લોટમાં બોળી અને વણી લેવાનું છે. વણવામાં પહેલાં આપણે વેલણથી નથી વણવાનું, હાથથી આ રીતે તમારે સ્પ્રેડ કરવાનું પોલા હાથે. એટલે જે અંદરનું સ્ટફિંગ છે બટાકાનું તે બધી બાજુ એક સરખું ઇક્વલી ફેલાઈ જશે. ત્યાર પછી આપણે વેલણથી તેને મોટું કરી દઈશું. અને બિલકુલ હલકા હાથથી આપણે વણવાનું છે. જો ડાબીને તમે વણવા જશો તો તે ફાટી જશે. અને તેને ત્યાં સુધીને વણવાનું છે કે આલુનું સ્ટફિંગ દેખાશે. જુઓ, દેખાય છે ને આલુનું સ્ટફિંગ અંદર? ત્યાં સુધીને આપણે વણી લેવાનો. તેને પણ શેકવા માટે લોઢી પર રાખી દીધો છે. અને થોડો શેકાય એટલે પલટાવી દેવાનો. અને બીજી બાજુ હવે તેલ લગાવું છું. તેલ લગાવી અને આ રીતે તમે પ્રેસ કરશો ને એટલે સરસ રીતે ગુબ્બારાની જેમ ફૂલી જશે આલુ પરાઠો. મેન તેમાં લોટ છે, તમારે લોટ ઢીલો બાંધવાનો, બહુ કઠણ નહીં બાંધવાનો. જુઓ, ગુબ્બારાની જેમ ફૂલી ગયો છે ને. તો આપણો આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તમે તેને દહીં, આચાર કે પછી ગળી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો અહીંયા મેં દહીં સાથે સર્વ કર્યું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.